દ્વારકાનું કેશોદ વિતરણ કેન્દ્ર અને જુનાગઢ વિતરણ કેન્દ્રથી હું સમીરભાઈ ભીમાણી, મમતાબેન ભીમાણી. આજે આપને એક રિઝલ્ટ મળ્યું છે તો એ ભાઈના મોઢેથી સાંભળીએ. શું નામ તમારું? મારું નામ મકવાણા ગુસાવ, ગામ બાલોદ. બરાબર છે. અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મારા મમ્મીને વાહ હતો, એને જૂનો હતો 2-3 વર્ષ. 3 વર્ષ જૂની વાની તકલીફ હતી. વાની તકલીફ હતી. પછી આ દવા લઈ જતા 3 બોટલ પૂરી કરી છે, ચોથી ચાલુ છે રનિંગમાં. અત્યારે એને 70% રાહત છે. બરાબર. ખાંડામાં દુખાવો થતો, પછી પોજા ચડી જતા, એ બધો પ્રોબ્લેમ હતો. અત્યારે 70% રાહત છે. અમૃત પુષ્પ ચાલુ કર્યું એ પેલા બેનની પરિસ્થિતિ શું હતી? ત્યારે એ ઊભું થવામાં તકલીફ થતી કે ટેકો હોય તો ઊભો થાય શકે, એમને ઊભા ન થઈ શકતા, હાલી ચાલી ન શકતા, લાંબુ ઘરે ને ઘરે આવું એટલું જ હાલી શકતા, બહાર ન નીકળી શકતા. અને દુખાવો કેવો થતો? દુખાવો થોડો વધારે જ થતો. બરાબર. પછી 3 બોટલ અમૃત પુષ્પ પૂરી થઈ આપણે? 3 પૂરી થઈ. અત્યારે શું પરિસ્થિતિ છે હવે? અત્યારે 70 થી 80% રાહત છે. બરાબર. હવે ઘરનું કામ કરવા ટોટલ વસ્તુ કરીએ, ગા દોરીએ છે, બધી ઘરનું કામ કરીએ, વાડીએ જઈએ. બરાબર છે. તમારી દ્રષ્ટિએ કેટલું રિઝલ્ટ છે? 70 થી 80%. 70 થી 80% રિઝલ્ટ છે. ઘણો બધો ફાયદો થઈ ગયો છે. બરાબર. દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. જય દ્વારકાધીશ.